નમસ્કાર. આ વિશ્લેષણમાં સમજીશું કે પ્રેરણા એટલે વર્તનને પ્રેરિત કરનાર શક્તિ જે માનવ વર્તનને ચોક્કસ દિશા આપે છે. ક્યારેય વિચાર્યું છે કે કઈ અદૃશ્ય શક્તિ કોઈને એવરેસ્ટ સર કરવા કે સવારે પથારીમાંથી ઉઠવા માટે પ્રેરે છે? ચાલો સમજીએ. પ્રેરણા એક એવી મૂળભૂત શક્તિ છે જે આપણા વિચારોને સીધા વાસ્તવિક કાર્યોમાં ફેરવી દે છે. આ બિલકુલ એન્જિન જેવું છે. એન્જિન વગરની શ્રેષ્ઠ ગાડી પણ 1 ઇંચ આગળ ન વધી શકે, ખરું ને? બસ એમ જ આ મનોવૈજ્ઞાનિક એન્જિન વગર મોટામાં મોટા સપનાઓ પણ માત્ર ખાલી વિચારો જ બનીને રહી જાય. ઘણા માને છે કે પ્રેરણા એ અચાનક થતો વીજળીનો ચમકારો છે, પરંતુ હકીકતમાં તે એક સતત ચાલતી પ્રક્રિયા છે. આખું પ્રેરણાચક્ર સમજવું ખૂબ રસપ્રદ છે. આની શરૂઆત હંમેશા કોઈ એક મૂળભૂત જરૂરિયાત ઊભી થવાથી જ થાય છે. જરૂરિયાતથી કાર્ય થાય, લક્ષ્ય પ્રાપ્ત થાય, સંતોષ મળે અને પછી તરત જ ફરી એક નવું ચક્ર શરૂ થાય. હવે સવાલ એ થાય કે આ એન્જિન ચલાવવા માટેનું જરૂરી બળતણ એટલે કે ફ્યુલ બરાબર ક્યાંથી આવે છે? આ બળતણ 2 જગ્યાએથી મળે છે. કાં તો મનની અંદરથી એટલે આંતરિક, અથવા બહારની દુનિયામાંથી એટલે બાહ્ય પ્રેરણા. દાખલા તરીકે, આનંદ માટે ગણિત ઉકેલવું એ આંતરિક પ્રેરણા છે, જ્યારે પરીક્ષા પાસ કરવા માટે ભણવું એ બાહ્ય પ્રેરણા છે. આના પરથી એક બહુ જ અગત્યનો પ્રશ્ન ઊભો થાય છે: શું પ્રેરણાના આ બધા સ્વરૂપો એક સરખા જ શક્તિશાળી હોય છે? આ સમજવા માટે ચાલો અબ્રાહમ માસ્લોના પ્રખ્યાત મનોવૈજ્ઞાનિક મોડેલ એટલે કે જરૂરિયાતોના પિરામિડ પર એક નજર કરીએ. માસ્લોએ પાયાની શારીરિક જરૂરિયાતોને સૌથી નીચે રાખી છે અને છેક ટોચ પર આત્મસાક્ષાત્કારને સ્થાન આપ્યું છે. સૌથી અગત્યનો મુદ્દો એ છે કે મૂળભૂત પાયો મજબૂત કર્યા વિના પિરામિડનું ઊંચું પગથિયું ક્યારેય ચડી શકાતું નથી. જેમ કે જો ખોરાકની પાયાની જરૂરિયાત જ પૂરી ન થાય તો ભૂખ્યો વિદ્યાર્થી ભણવા પર ધ્યાન કેન્દ્રિત કરી શકતો નથી. ચાલો હવે જોઈએ કે આ જ સિદ્ધાંતનો આધુનિક ક્લાસરૂમ અને ઓફિસમાં વ્યવહારિક રીતે કેવી રીતે ઉપયોગ થાય છે. પ્રગતિની પ્રશંસા કરીને, એ નામો આપીને કે તંદુરસ્ત સ્પર્ધા દ્વારા આંતરિક અને બાહ્ય બંને પ્રેરણાઓને અસરકારક રીતે જગાડી શકાય છે. જરા વિચાર કરો, ડોક્ટર બનવા જેવી કોઈ ચોક્કસ કારકિર્દી પસંદ કરવા પાછળની મૂળભૂત પ્રેરણા ખરેખર શું હોઈ શકે? તો પ્રેરણાનું આ એન્જિન તો સમજી લીધું. હવે આપણા પોતાના અંતિમ લક્ષ્યો મેળવવા માટે તેને કઈ દિશામાં ચલાવીશું?